જમવાનું બની ગયું? મને બહુ ભૂખ લાગી છે, હું જમી લઉં છું. જમી લઉં છું. રોટલી બનાવવાની બાકી છે હજુ. થોડી વેઇટ કરો. બહાર બેસો, હું બનાવીને આપું છું. આ કેટલા વાગ્યા ભાભી? કેટલા વાગે તમે ખાવાનું બનાવો છો? અહીંયા માણસને ભૂખ પણ મરી જાય. શું કરું? માણસ છું ને, ભગવાન નથી કે મારે 10 હાથ હોય અને તમે માંગો ત્યારે વસ્તુ હાજર કરી દઉં. થોડી વાર રાહ જો અને રાહ ના જોવાતી હોય ને તો મને થોડી હેલ્પ કરી દો. અહીંયા આ વાસણ છે ને એ આમાં ગોઠવી દો. અચ્છા, ભગવાને તમને 2 જ હાથ આપ્યા છે એમ? તો વહેલા ઉઠાય, વહેલા કામ પતાવી લેવાય, વહેલા બધું કરી લેવાય. તારે મને સલાહ શીખવણ આપવાની જરૂર નથી. આપણે પોતે ગોળ ખાતા હોય ને તો સામેવાળાને એવું ના કહેવાય કે ગોળ ના ખાતા, ડાયાબિટીસ થઈ જશે. તારે મને કામ કરાવવું હોય ને તો કરાવ, નહીં તો બહાર જતી રહે. ખોટી લપ ના કરીશ મારી સાથે. હા, કરું છું. કરાવવું તો પડશે જ ને મારે. મને પણ બહુ ભૂખ લાગી છે. તમે રોટલી બનાવો, મને તો આવડતી નથી. ક્યાં છે વાસણ? આટલા મોટા વાસણ નથી દેખાતા તને? આટલું કામ તો મારાથી નથી થતું. હે ભગવાન, હવે કપડું આપો મને. મને તો કાંઈ જ ખબર નથી આ કિચનનું. મેં છે ને બધું સાફ કરીને રાખ્યું છે. આને ખાલી અહીંયા ગોઠવવાના છે. એટલું કરી દેશ ને તો પણ બહુ છે. ઓકે. અરે કેટલો અવાજ કરે છે. ધીમે. અરે હવે વાસણ છે તો ખખડશે જ ને. એમાં મને શું કરવા બોલો છો? ભૂમિ, હાથ તૂટેલા છે તારા. જો મારા હાથ તૂટેલા નથી, આ કામ કરાવું છું ને બહુ મોટી વાત છે, બરાબર? ચૂપચાપ રોટલી બનાવો તમે. હા તો કામ કરીને છે ને કઈ મારા ઉપર ઉપકાર નથી કરતી. હા તો હું ઉપકાર કરી રહી છું ને, તો રોટલી બનાવી દો પ્લીઝ. તારે ખાવું હોય ને તો જાતે બનાવી લે. અરે હવે કહેતા હતા કે રોટલી બનાવી આપીશ, હવે કહો છો કે નહીં બનાવ. મને આવડતી નથી તો તમે મને ભૂખ્યા મારવાનો છો? તો શીખો. આ તો સારું છે કે હું છું. ના હોત તો શીખે જ ને. બાપના ઘરે એવું કહો છો કે બાપા રોટલી બનાવી દો? નહીં ને. ત્યાં તો છે ને અમારા ઘરે નોકર હતા, એ બનાવી દેતા હતા, અને હું બધું આ શીખીને નથી આવી. તો તારા પપ્પાને ફોન કર અને કે આ ઘરમાં છે ને નોકર મોકલો, કારણ કે તમે તો મને કઈ કામ કરતા શીખવાડ્યું નથી. હા તો હું તો નોકર લાવવાની જ હતી. મેં તો કહ્યું હતું મમ્મીને, પણ તમારા ઘરના સંસ્કાર અમારા પપ્પાને એટલા સંભળાવવામાં આવ્યા તો એમણે પછી ના પાડી દીધી કે નહીં મોકલવું. તમારી મમ્મીએ કીધેલું કે અમે હેન્ડલ કરી લઈશું તમારી છોકરીને, અને હવે આ હેન્ડલ થઈ રહ્યું છે તમારાથી. અમને તો એવું હોય ને કે તું આ ઘરમાં આવીશ એટલે આ ઘરમાં થોડી મદદ કરીશ, કામ કરાવીશ. અમને થોડી ખબર હતી કે તું માથે પડીશ. સિરિયસલી સાચું કહું ને તો તે છે ને અમને બધાને નોકર બનાવીને રાખ્યા છે. જ્યારે જો ત્યારે બસ તારી આગળ પાછળ ફર્યા કરવાનું. તમે મને નોકર બનાવવા પર તુલેલા છો, એ તમને નહીં દેખાઈ રહ્યું? અરે તે કામ શું કર્યું છે તો તું આવું બોલે છે? મને ગણાવીશ? સવારથી ઉઠીને સાંજ સુધીમાં જો તું એક કામ કરે ને તો એ બહુ છે. બસ સવારે ઉઠશે, પોતાનું ગરમ પાણી કરશે, પોતાનું ડાયટ ફોલો કરશે અને બસ સૂતી રહેશે રૂમમાં. બીજું કઈ કામ કરે છે? આટલું બધું મારા પર ધ્યાન રાખો છો, તમારા કામ પર ધ્યાન રાખો ને તમે, તો વધારે તમારાથી ઝડપ થશે. ને આ રોટલી બનાવવાની બાકી રહી ગઈ ને એ થઈ જતી અત્યાર સુધી. તારી નોકર નથી. તારે ખાવું હોય ને તો બનાવી નાખ. અત્યાર સુધી એમ સમજતી હતી કે કાંઈ નહીં, મારી દેરાણી છે, છોકર પૂતી છે, આજ નહીં તો કાલે સમજી જશે. પણ મારી ભૂલ થઈ ગઈ કે મેં તને છોકર મતમાં ગણી. તું છે ને આવી રીતે નહીં સુધરે. હવે જ્યારે તારે માથે પડશે ને તો જ તને ખબર પડશે. આટલું માથે ઓછું પડી રહ્યું છે. એક કામ કરો, તમે ના બનાવો, મમ્મી બનાવી દેશે. આ મમ્મી ક્યાં છે? મમ્મી બનાવી લેશે. શરમ જેવું છે કે નહીં તને? કે તારા સાસુ છે, સાસુ પાસે કામ કરાવીશ તું? અરે પણ એમને આવડે છે એટલે એમને જ કહીશ ને. તે તો ના પાડી દીધી મને. એ પણ છે ને શીખીને નહોતા આવ્યા, એ શીખ્યા છે. પહેલેથી આવડતું નહોતું એમને પણ. અને બધા છે ને શીખતા જ હોય. તું પણ જન્મીને ત્યારથી બધું શીખીને નહીં આવી હોય ને. ઠીક છે, ના બનાવશો, હું રોટી મેકર મંગાવી લઉં છું. ઠીક છે? હા હવેથી છે ને આપણે એક નિયમ કરીએ. તારું બધું જ કામ તારે જાતે કરવાનું. મારું કામ હશે ને બધું હું કરીશ. તારે ખાવાનું, પીવાનું અને તારું જે આ બીજું ડાયટ ને બધું છે ને એ પણ તું જ જોઈ લે છે. સમજી ગઈ? પણ તું છે ને આવી રીતે નહીં સમજે. મમ્મીને જ વાત કરવી પડશે. પણ મમ્મી છે ક્યાં? સવારના દેખાયા નથી. મહારાણી છે ને હજુ સૂતા છે અને આપણી પાસે કામ કરાવડાવે છે. તું રહેવા દે ને. તું કઈ કામ નથી કરતી. તને આવું બધું બોલવાનો કોઈ હક નથી. હું જાતે જ જઈને જોઈ લઉં છું. અને તમને બોલવાનો હક છે, મને બોલવાનો હક નથી. ચૂપચાપ છે ને તમે પ્લીઝ ખાવાનું બનાવો ને, હવે મારાથી નહીં ઝઘડાતું. મમ્મી
પહેલા પણ ના પાડી હતી કે ખોટી ચિંતા ન કરતા. તબિયત બગડી ગઈ ને હવે. અરે શું કામ ઊભા થાવ છો? અરે ચિંતા મારે કરવી જ નથી બેટા, પણ હવે આ બધું થાય છે એવું કે ચિંતા કરવી પડે છે. બધું સારું થઈ જશે. યોગ્ય સમય આવે બધું થઈ જાય. ચિંતા કરવાથી તો કંઈ સારું થવાનું નથી. ઉલટાની તમારી તબિયત બગડશે. તો પછી શું કામ ચિંતા કરો છો? આ એકલા હાથે તને આ બધું કરતા જોઈને જીવ બળે છે મારો. અરે પણ મને કઈ પ્રોબ્લેમ નથી ને. હું ઘરની જવાબદારી ઉપાડું તો એ મારી ફરજ છે ને, અને મને એમાં મજા આવે છે. તારા પપ્પા જેવો જ સ્વભાવ છે તારો. કોઈ દિવસ કઈ બોલવાનો નહીં, મૂંગા મોઢે સહન કરવાનું. મોટા છીએ તો એટલી જવાબદારી તો રહેવાની ને મમ્મી. સાગર ગમે તેવો છે પણ છે તો મારો ભાઈ, અને એ પણ નાનો. તો મમ્મી મમ્મી આજે જમવામાં શું બનાવું? એને જે સારું લાગે ને એ બનાવી નાખ. શું? ના ના, મમ્મી માટે કઢી ખીચડી કેવું સાદું જ બનાવજે. એમની તબિયત ક્યાં સારી છે. શું શું થયું તમને મમ્મી? મને કેમ નથી ખબર? અરે તું આને કઈ કેજમાં, મને ખબર છે. હા છે ને, હમણાં અહીંયાથી હટશે નહીં. કંઈ નથી થયું, મને થોડું 2-3 દિવસથી તાવ જેવું છે ને બીપી વધઘટ થાય છે. અરે હા છે ને, ઘણી માથાકોટમાં તમારી સંભાળ પણ નથી લઈ શકતી. યાદ જ ના રહ્યું કે તમને દવા આપવાની હતી. કઈ વાંધો નહીં. આટલું તો કરે છે ને તું. હા તમારે ઓફિસ જવું હોય તો જઈ શકો છો. મમ્મી પાસે હવે હું છું ને. થોડું કામ તો છે, અને એમ પણ મારા સિવાય તો કોઈ કરવાનું છે નહીં. આપણા સાગરભાઈ છે ક્યાં? આજે મને કઈ આઈડિયા નથી. અરે એ એના મિત્રો સાથે ક્યાંક બહાર ગયો છે, મને કહીને ગયો છે. બહાર ગયો છે? મમ્મીની તબિયત ખરાબ છે. મમ્મીનું ધ્યાન ન રાખે કંઈ નહીં. ઓફિસ પર ન જાય પણ બહાર રખડવા તો ન જવાય ને. છોડો ને રોનક, અત્યારે આ બધી વાતનો મતલબ ખરી નહીં ને. એક તો મમ્મીની તબિયત નથી સારી, અને આ બધી વાત શું કામ કરવી? ઠીક છે. બેટા તું ચિંતા ન કર, બધું સરખું થઈ જશે. એ આવશે ને તો હું એને સમજાવીશ. તું ચિંતા કરવાનું રહેવા જ દે. સારું, ઓફિસ જાઉં. હા કંઈ કામ હોય તો ફોન કરજો. બિલકુલ. ચાલો મમ્મી, જય શ્રી જય શ્રી કૃષ્ણ બેટા. મમ્મી તમારી તબિયત નહોતી સારી તો મને કેવું જોઈતું હતું ને. હું તમારી પાસે રહેત ને. હું તને કે તને તું ત્રાંડવ કરત, આખું ઘર માથે લેત, ઘડીએ ઘડીએ ગરમ પાણી, આ તે ફલાણું ઢીકડું, ઘરના કામ કેટલા બાકી રહે. મમ્મી એ તો હવે પણ મને ખબર પડી ગઈ ને, તો હવે હું તમારી સેવા કરીશ. મમ્મી મેં તમને કેટલી વાર કહ્યું છે, તમે ખોટા લોહી ઉકાળા ના કરો. ચિંતા શું કામ કરો છો ખોટી? ચિંતા હું ન કરું તો બીજું કોણ કરશે બેટા? તારા પપ્પાના ગયા પછી હું સાવ એકલી થઈ ગઈ. આ ઘરને જેવી રીતે સંભાળવાનું હતું એવી રીતે સંભાળી ન શકી. અને કંઈક તો તને જોઈને મારો જીવ બળે છે કે આ ઘરમાં તારી સાથે સાથે પેલીને કામ કરાવવાનું હોય તો તને થોડીક શાંતિ મળે, નિરાંત મળે. આ તો સવારના 5 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી બસ કામ કામ ને કામ. તો આમાં છે ને મારી જ ભૂલ છે. આ બધી વાત હું તમને કહેતી હતી ને, ભૂમિની કમ્પ્લેન તમને કરતી હતી, એટલે તમે ખોટે ખોટે ચિંતા કરી અને તમારી તબિયત બગડી ગઈ. હવે હું તમને કાંઈ નહીં કહું. બસ બસ, મને નહીં કે તો કોને કહીશ? હા એ વાત પણ સાચી છે. હા તમે છે ને અહીંયા સુઈ જાઓ, હું થોડી વાર તમારા પગ દબાવું. મને અત્યારે તારી કોઈ પણ જાતની સેવા નથી જોતી. તો એક કામ કર, રસોઈની તૈયારી કર જા. તો હું સેવા નહીં કરું તો કોણ કરશે? ભૂમિ? ના 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 ના, તારે જ કરવાની છે, પણ તું પહેલા તારું રસોઈનું કામ પતાવ. સારું. અને હવે છે ને ખોટી ચિંતા નથી કરવાની. વધારે તમારી તબિયતમાં તમને એવું લાગે ને ખરાબ ઓકે થાય તો મારી માં, ઓકે. એવું આપણે- લાગશે તો આપણે દવાખાને જઈ હા. આવશું, હું તને કહીશ. હા જા જા. હા? મને એવું નથી લાગતું કે મારા મમ્મી હાજર નથી. નથી લાગતું ને? બસ મારે છે ને તમારી નાનીમાં બનીને રહેવાનું છે. જાતો સાની માની. આરામ કર. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કરો. થેન્ક યુ.